ईडब्ल्यूएस કરવાની માંગ ઉઠી છે। પાટીદાર આગેવાન વરુણ પટેલે આ ચર્ચાસ્પદ પોસ્ટ કરી દૂધસાગર ડેરીમાં પ્રતિનિધિત્વનો તેમણે ઉલ્લેખ કર્યો। સહકારી ક્ષેત્રે પાટીદારોનો રાજકીય રકાસ થયો છે આવું વરુણ પટેલે લખ્યું છે। ईडब्ल्यूएस લાગુ નહીં થાય પાટીદારોનું રાજકીય પતન શરૂ થઈ જશે। જો ईडब्ल्यूएस લાગુ નહીં થાય તો દૂરબીનથી પણ રાજકારણમાં પાટીદાર શોધ્યો નહીં મળે। મતદારોની કુલ ટકાવારી 21.18% હોવા છતાં પણ બેઠકો ઓછી છે। ડિરેક્ટર મંડળમાં માત્ર 2 જ બેઠકો ફાળવાઈ છે। આ ઘટાડો એ રાજકીય વર્તુળોમાં મોટી ચર્ચાનો વિષય બન્યો છે। સહકાર ક્ષેત્રમાંથી તમારી રાજનીતિ ખતમ કરવાની બહુ મોટી સાजिश ચાલી રહી છે। સહકાર ક્ષેત્ર પછી તાલુકા કક્ષાએ, પછી જિલ્લા કક્ષાએ અને પછી રાજ્ય કક્ષાએ જો સમજશો નહીં તો ખતમ થઈ જશે। એટલે જ અમે કહીએ છીએ કે ईडब्ल्यूएस લાગુ કરો। ईडब्ल्यूएस જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ થશે તો ખાલી પાટીદાર નહીં, બિન અનામત વર્ગનો પણ અમુક અધિકાર, રાજકીય અધિકાર જળવાયેલો રહેશે, રાજકીય પ્રતિનિધિત્વ જળવાયેલું રહેશે। એક તો દૂધસાગર ડેરીના બનાવને એની સાથે જોડ્યો છે, 21%નું વર્ચસ્વ અને 2 ડિરેક્ટરો, અને એના અનુસંધાને એમણે વાત કરી છે કે ભાઈ સ્થાનિક સ્વરાજના ઇલેક્શનની અંદર જો 10% ईडब्ल्यूएस નહીં થાય તો સમાજને નુકસાન થશે, અને આ 10% ईडब्ल्यूएसનો લાભ છે દરેક વ્યક્તિને, દરેક સમાજને મળવો, માત્ર કોઈ એક પાર્ટિક્યુલર પટેલ સમાજને કે પાટીદાર સમાજ પૂરતો પ્રાપ્ત નથી। દૂરબીનની અંદર પણ પાટીદારો નહીં દેખાય, એકદમ સાચી વાત એમને કહી છે। અને આવનારા સમયની અંદર જાગશે નહીં તો ચોક્કસ આ પરિણામ તરફ પાટીદાર સમાજ જઈ રહ્યો છે। આજે રાજનીતિમાં પણ પતન થઈ રહ્યું છે, સહકારી સંસ્થાઓમાં પણ પતન થઈ રહ્યું છે।